જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 7 પૂર્ણ કર્યું અને હવે ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, બરાબર, કે જે ચેપ્ટર નંબર આપણે 7માં જોયું કે આપણું અર્થતંત્ર કેવું હતું, પછી અંગ્રેજો આવ્યા, એને પોતાની ખેતી નીતિ, વેપાર નીતિ, ઔદ્યોગિક નીતિ, કરવેરા નીતિને અપનાવીને આપણે કંગાલ કરી દીધું. પછી આપણે થોડાક આર્થિક સુધારા કર્યા, તેનાથી આપણે શું થયું છે, માથાદીઠ આવકમાં, આપણી આવકમાં થોડીક વૃદ્ધિ થઈ છે. તો એ કયા આર્થિક સુધારાઓ હતા? આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા કે 1991માં 90માં આર્થિક સુધારા થયા, બરાબર. તો કયા આર્થિક સુધારા હતા એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે, બરાબર. તો આર્થિક સુધારા કરવાની ફરજ શા માટે પડી, બરાબર, અથવા તો આર્થિક સુધારાનો અર્થ શું થાય, બરાબર, કયા પાસામાં, કયા વિભાગમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા, બરાબર. તો એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. ને આપણે પ્રસ્તાવના જોશું એટલે તમને સમજ આવી જશે કે આર્થિક સુધારા કરવાની ભારત દેશને ફરજ શા માટે પડી, બરાબર. તો સમય વેડફ્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ. તો 11 ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, તેમાં આપણે પ્રસ્તાવના જોવાની છે. તો આઝાદી બાદ ભારતીય અપનાવેલી આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશો હતા, બરાબર. આઝાદી મળી 1947 પછી એને વિકાસ માટે, વિકાસની જે વ્યૂહરચનાઓ હતી, બરાબર, કે ભાઈ અંગ્રેજો ચાલ્યા ગયા, હવે આપણે એક સાથે બધા એકજૂટ થઈ ગયા છીએ, બરાબર. જે 362 રાજા રજવાડા નાના મોટા હતા એ બનીને એક ભારત દેશ બની ગયો છે. હવે તેની આર્થિક વૃદ્ધિ કઈ રીતે કરવી, બરાબર, સારું જીવન, લોકોને સારું જીવન ધોરણ કઈ રીતે આપવું, તેના માટે વ્યૂહરચનાઓ ઘડવામાં આવી હતી, બરાબર. તો એ વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશો હતા. અર્થતંત્ર એટલે કે અર્થતંત્ર ચલાવવું તો વિવિધ છૂટછાટ આપવી પડે. તો ભારત દેશ ત્યારે અંકુશો રાખેલા હતા, કેમ કે જ્યારે આઝાદી મળી તો એ પહેલાં આપણે ખ્યાલ હતો કે અંગ્રેજો આવ્યા ને આપણે છૂટછાટ આપી, બરાબર. તેના લીધે આપણે ભારત દેશ શું થઈ ગયો હતો, ગુલામ થઈ ગયો હતો. અને પછી શું થયું હતું, આપણે ધીમે ધીમે આપણું અર્થતંત્ર નબળું પડી ગયું હતું. એટલે આઝાદી પછી કે વિકાસ કરવો છે તો કઈ રીતે કરાય એવી વ્યૂહરચનામાં અને અર્થતંત્ર પર ઘણા ખરા કેવા શું હતા, રાજ્યએ વધારે પડતા અંકુશો રાખ્યા હતા. અંકુશોના કારણે આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે તેમ ઘણા આર્થિક નિષ્ણાંતોને લાગ્યું. જે આવા અંકુશો હતા, બરાબર, આપણે કોઈ વિદેશી મૂડીરોકાણ ન કરી શકે, બરાબર, આપણું જે સરકાર દ્વારા જે સંસ્થા ચાલે છે એ સંસ્થા સરકાર જ ચલાવે, બીજા કોઈને આપે નહીં, બરાબર. એવી રીતે ઉદારીકરણ એટલે કે જે નિયમો છે કંપની સ્થાપવાના, નિકાસ કરવામાં, આયાત કરવાના, વેપાર કરવાના જે નિયમો છે એમાં પણ કોઈ છૂટછાટ ન આપે. તો આવા જે અંકુશો હતા એ કેવા હતા, આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે. જે આર્થિક ધ્યેયો આપણે શું કરવું હતું, આપણું અર્થતંત્ર મજબૂત થાય, આપણે માથાદીઠ આવક વધે, આપણી રાષ્ટ્રીય આવક વધે, વૃદ્ધિ થાય, આપણી અર્થતંત્ર મજબૂત થાય, અર્થતંત્ર વિકસિત જે દેશ છે એ વિકાસમાન દેશ છે એ વિકસિત થાય, એ આર્થિક ધ્યેયો પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડતી. એવા ઘણા આર્થિક નિષ્ણાંતો હતા ત્યારે, જે મહાન જે લોકો થઈ ગયા, બરાબર, તે દિવસના જે અર્થશાસ્ત્રી થઈ ગયા, એવા નિષ્ણાંતો એવું કીધું કે ભાઈ જે આ અંકુશો છે એ આપણા જે આર્થિક ધ્યેયો પ્રાપ્ત કરવા છે, આપણે સારું જીવન ધોરણ આપવું છે, માથાદીઠ આવક ઊંચી લાવવી છે, રાષ્ટ્રીય આવક ઊંચી લાવવી છે, આર્થિક વૃદ્ધિ કરવી છે, તેના માટે શું છે, નડતર રૂપ છે. ભારતના વેપારની તુલનામાં ઊંચી ખાધ રહી એટલે આયાત સરખામણીમાં નિકાસો નીચે રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાય અને ભારતે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડતી હતી. ભારતના વેપારની તુલનામાં, વેપારની તુલા કીધી છે, તુલા એટલે કે આપણે જે ત્રાજવું કહીએ, બંને બાજુ એકમાં કિલો એક રાખવામાં આવે ને એકમાં બીજું અનાજ કઠોળ જે કિલો એક જોખવામાં આવે, બંને સરખું થઈ જાય, બરાબર. તો એ ભારતની વેપાર તુલનામાં આઝાદી પછી જે આપણે વેપાર શરૂ કર્યો એની તુલનામાં ઊંચી ખાધ રહી. કેવી રહી? ઊંચી ખાધ એટલે કઈ રીતે,
કે જે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહી, જે આપણે આયાત કરીએ છીએ એની સામે આપણે શું કરવું જોઈએ? નિકાસ કરવો જોઈએ, બરાબર. અંદરો અંદર વેપાર કરીએ તો આપણે જે વિદેશી હુંડિયામણ છે એની કંઈ જરૂર ન પડે. આપણે પણ વિદેશી હુંડિયામણ ભેગું કરવા માટે ડોલરમાં આપણે રૂપિયા કમાવા માટે શું કરવું પડતું? નિકાસ કરવી પડતી. તો જે આપણે આયાત કરતા એના કરતાં નિકાસ કેવી હતી? ઊંચી. એટલે ખાધ કેવી રહી છે? ઊંચી. કારણ કે આયાત કરતાં નિકાસ કેવી રહી હતી? ઊંચી. એટલે શું કરી છે? વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાય. જે આપણે આયાત કરીએ તો શું થાય? વિદેશી કમાણી થાય, બરાબર. ડોલરમાં આપણે કમાણી થાય. એવી રીતે આપણે નિકાસ કરીએ તો આપણે ડોલરમાં શું કરવું પડે છે? રકમ ચૂકવવી પડે છે. તો તે જે વિદેશી હુંડિયામણ છે, આપણે જે માથાદીઠ આવક છે, રાષ્ટ્રીય આવક છે, અહીંયા આપણે દેશ લેવલે નહીં પણ જે UN છે, વિશ્વમાં લેવલે આપણે ડોલરમાં ગણવામાં આવે છે. તો એ વિદેશી હુંડિયામણની શું થાય છે? ખાધ સર્જાય. કેવી રીતે? આયાત વધારે, નિકાસ કેવી છે? ઓછી. એટલે એના કારણે હુંડિયામણ સરખું થાય, એના કારણે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ લેવી પડતી હતી. જે વિકસિત દેશો છે અથવા તો વર્લ્ડ બેંક છે તેની પાસેથી આપણે શું પૈસા ઉછીના લેવા પડતા, લોન તરીકે લેવા પડતા હતા. દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી. જે વિકસિત દેશો છે, અમેરિકા છે, જે મોટા મોટા દેશો છે એવા છે, અથવા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા એટલે વર્લ્ડ બેંક છે, બરાબર. એ સંસ્થાએ નાણાકીય સહાય અમે આપીએ, પણ એક પૂર્વ શરત છે. એક શું છે? શરત અમે મૂકીએ છીએ. કઈ શરત મૂકી? તો જોઈએ. શરત મુજબ ભારત પોતાની આર્થિક નીતિમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે. શરત હું મૂકી? જે વિકસિત દેશો છે અથવા તો નાણાકીય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા એવી છે કે ભાઈ અમે રૂપિયો આપીએ, અમે ડોલર આપીએ, અમે લોન આપીએ, પણ તમારે જે આર્થિક નીતિના જે પરિવર્તન કરવાના છે, જે આર્થિક નીતિઓ છે તેમાં શું કરવાના છે? પરિવર્તન. પહેલાં શું હતા? એવા ઘણા ખરા અંકુશો રાખવામાં આવ્યા હતા, તેમાં પણ નાનો હુનો પરિવર્તન કરવાનો છે, બરાબર. અને અર્થતંત્રને રાજ્યના અંકુશમાંથી મુક્ત કરવામાં છે. શું? જે અર્થતંત્ર પર રાજ્યના છૂટાછવાયા અંકુશો છે, બરાબર, તેમાંથી તેને શું કરવાનું? મુક્ત કરવાનું. તો જ અમે લોન આપીએ. આ કારણે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. ને આ કારણ હતું કે ભાઈ આપણે વિદેશી હુંડિયામણની જે ખાધ વર્તાય છે તેને પૂર્ણ કરવા માટે બીજા પાસેથી જે લોન લેવી પડતી તેની એક શરત હતી કે ભાઈ તમે આર્થિક નીતિમાં પરિવર્તન કરો અને જે અર્થતંત્ર પર અંકુશો છે જુદા જુદા પ્રકારના તેને દૂર કરો, બરાબર. તો આ કારણે શું કર્યું? આર્થિક નીતિમાં આપણે પરિવર્તન કર્યું. ક્યારે? 1991માં. અને જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફાર, જે અલગ અલગ સંસ્થા છે તે માળખાગત અને તેના જે કાયદાઓ છે તેમાં પણ શું કરવામાં આવ્યા છે? ફેરફાર કરવામાં આવ્યા છે, બરાબર. હવે તેનો અર્થ જોઈએ, આર્થિક સુધારાનો અર્થ અને તેના પાસા. તો રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ જ્યારે બજાર આધારિત, ખાનગી માલિકીની અને નિર્ણયના સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલાવવામાં આવે ત્યારે તે આર્થિક સુધારા તરીકે ઓળખાય છે. આર્થિક સુધારા ક્યારે કહેવાય? એની વ્યાખ્યા શું છે? તેનો અર્થ શું છે? કે રાજ્યના અંકુશોવાળી, રાજ્ય એટલે આપણે ભારત દેશ જ ગણવાનો છે, બરાબર બાળકો. તો રાજ્યના જે અંકુશોવાળી આર્થિક નીતિ હતી, આપણે જ્યારે આઝાદી પડી ત્યારે શું હતા? અમુક વ્યૂહરચના હતી, ભારતને વિકાસ માટે વ્યૂહરચના હતી, તો અર્થતંત્ર પર રાજ્યના અંકુશો હતા. તેમાંથી બદલીને બજાર આધારિત, કે બજાર કઈ રીતે ચાલે છે એ રીતે આપણે ચાલવાનું. ખાનગી માલિકીની આધારિત, જે સરકારી સંસ્થાઓ છે તેનું ખાનગીકરણ કરવામાં આવે, અથવા તો નવા ખાનગીકરણના નવા ખાનગીકરણના એકમો શરૂ કરવામાં આવે, બરાબર. અને નિર્ણયના સ્વતંત્રવાળી, કે જે વ્યક્તિ જે ફિલ્ડમાં છે તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તે સ્વતંત્રતાવાળી મુક્ત અર્થવ્યવસ્થા, મુક્ત, કોઈ ઉપર એમાં વધારે અંકુશ નહીં, અંકુશ છે પણ એટલા બધા નહીં, એટલે મુક્ત અર્થવ્યવસ્થામાં બદલાવવામાં આવે તેને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં આપણે રાજ્યમાં અંકુશો હતા, પછી નિકાસો કરતાં આયાત વધી ગઈ, વિદેશી હુંડિયામણની ખાધ પડી, આપણે બીજા પાસેથી ડોલર
વિદેશી હુંડિયામણ માગવાની ફરજ પડી તો પણ વિકસિત દેશોએ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ શું કીધું કે ભાઈ આપણે પૈસા આપીએ પણ તમારી પૂર્વ એક શરત કે જે અર્થતંત્ર પર રાજ્યના અંકુશો છે અને જે તમારી આર્થિક નીતિ છે તેમાં શું તમારે કરવાનું છે, સુધારો કરવાનો છે. એટલે આપણી આર્થિક નીતિમાં શું થયું છે, સુધારો. જે અંકુશવાળી આર્થિક નીતિ હતી તે બજાર આધારિત થઈ ગઈ. બજાર કઈ રીતે ચાલે છે તે આધારિત ખાનગી માલિકીની અને નિર્ણયના સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલાય છે. બરાબર, તેના પાસા જોઈએ. બરાબર, હવે કયા આર્થિક સુધારા થયા તે આપણે આ પાસામાં, અને આ પાસા છે એ જ આપણું ચેપ્ટર તરીકે કહી શકાય. તો જે આપણા આર્થિક સુધારાના પાસા છે જેમાં ઉદારીકરણ. બરાબર, એટલે દેશના જે ઉત્પાદકો મૂડીકર્તાઓ છે તેને નિર્ણયો હળવા કરવા, વિદેશી મૂડી રોકાણ માટે પ્રવેશની છૂટ આપવી. બરાબર, જાહેર ક્ષેત્રો, નાણાકીય ક્ષેત્રો, વપરાશના ક્ષેત્રો મુક્ત કરાયા. આવા ઘણા ખરા ઉદારીકરણમાં શું ઉદાર નીતિ અપનાવવામાં આવી ભારત સરકાર દ્વારા. પછી છે ખાનગીકરણ. જે ખાનગીકરણ એટલે કે આપણે જે સરકાર દ્વારા હસ્તગત હોય, સરકાર દ્વારા જે કંપની કે જે સંસ્થા ચલાવતી હોય, માલિકી સરકારની હોય, તેમાં શું કરવામાં આવે છે, ફેરફાર કરીને તેમાં ખાનગી તરીકે બીજા લોકોને આપવામાં આવે છે. બરાબર, એને આપણે ખાનગીકરણ કહીશું. એવું ખાનગીકરણ પણ કરવામાં આવ્યું. અને વૈશ્વિકીકરણ એટલે આયાત નિકાસની પરવાનગી જે છે એ હળવી કરવી. બરાબર, વિશ્વ વ્યાપાર સંસ્થામાં સભ્ય બન્યું. બરાબર, એવી રીતે ઘણા ખરા એવા સુધારા કરવામાં આવ્યા. બરાબર, તો આ હતા આર્થિક સુધારાની આપણી જે પ્રસ્તાવના. તો તમને કોઈ પૂછવામાં આવે, એક ગુણમાં પૂછવાય કે આર્થિક સુધારાને શા માટે ફરજ પડી, તો આપણે આખર વ્યૂહરચનાઓ હતી, અંકુશોવાળી હતા, તેના કારણે આપણે આર્થિક નીતિ કેવી હતી, જે આપણે આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવી હતી એમાં શું હતા, એ મુશ્કેલ હતી. બરાબર, પછી આપણે આયાતો કરતા નિકાસો ઘટી, એટલે વિદેશી હુંડિયામણમાં શું પડી, ખાધ પડી, ઘટ્યું. એટલે વિદેશી હુંડિયામણ મેળવવા માટે આપણે વિકસિત દેશો અથવા તો આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી લોન માગવાની ફરજ પડી. અને એને એક શરત મૂકી કે કઈ શરત, કે તમારી જે આર્થિક નીતિ છે, જે અર્થતંત્ર પર અંકુશો છે, તેમાં તમારે ફેરફાર કરવાના રહેશે. અને આ પાઠમાં આપણે કયા ફેરફારો કરવામાં આવ્યા છે, બરાબર, એ આપણે જોવાનું છે. અને ઉદારીકરણ એવું તમે થોડું ઘણું તો ધોરણ 10માં પણ શીખી ગયા હશો. બરાબર બાળકો, જય અંબે.